કાર્તિકેય વાદે ચડ્યા. એક કહે હું જબરો અને બીજો કહે હું જબરો. બેઉને લડતા જોઈને નારદજી આવ્યા. નારદજી, તમે કેમ પધાર્યા છો? શું થયું? સારું, તમે બંને એક સાથે નીકળી આખી દુનિયા ફરી આવો. 68 તીર્થ ફરી આવો. એમ જ જે પહેલું ઘરે આવે તે જબરો. માને પગે લાગીને કાર્તિકેય તો ચાલી નીકળ્યા દુનિયા ફરવા. એમને ચાલતા શી વાર, પવનની જેમ એ તો દોડે. ગણેશ બેઠા બેઠા વિચાર કરે છે કે આ કાર્તિકેયને કેમ કરીને પહોંચી શકાશે. આવડી મોટી ફાન અને આટલું ભારે માથું ન હોત તો એને બતાવી દે, પણ હવે શું કરવું? ગણેશ તો મૂંઝવણમાં પડી ગયા. ત્યાં એકાએક તેને મનમાં એક વિચાર આવ્યો. તેમને માને કહ્યું, માં, તમે અહીંયા આ સિંહાસન પર બેસો. પછી જઈને પિતાજીને બોલાવી લાવ્યા અને કહ્યું, પિતાજી, તમે પણ અહીંયા માતાજી સાથે આ સિંહાસન પર બેસો. શંકર બોલ્યા, આજે આ શું ખેલ માળ્યો છે? તે ગણેશ, કાર્તિકેય ક્યાં છે? એ તો ઘણી દૂર પહોંચી ગયો હશે. બે ભાઈ શરતમાં ઉતર્યા છે, જે દુનિયા ફરી આવે જબરો. આ સાંભળીને શંકર ગણેશને પૂછ્યું, ગણેશ, તું ક્યારે ઉપડે છે? ગણેશ મલકાયા અને બોલ્યા, પિતાજી, તમે જુઓ તો ખરા. પછી એમને આસન પર બેઠેલા માતા પિતાની પૂજા કરી અને તેમની પ્રદક્ષિણા શરૂ કરી. 1 વાર, 2 વાર ને 3. એમ 68 વાર ગણેશજી માતા પિતાની આસપાસ આંટા માર્યા. પછી તેમને પગે પડીને બોલ્યા, દુનિયામાં સૌથી મોટું તીર્થ મા બાપ છે. મેં એ તીર્થને 68 પ્રદક્ષિણા કરી છે. મારી 68 તીર્થની યાત્રા પૂરી થઈ. આ સાંભળીને શંકર કહે, ગણેશ, તું નાનો છે પણ ઘણો ચતુર છે. 2 ભાઈમાં તું જ પહેલો આવ્યો ગણાય. તારી બુદ્ધિ અજબ છે. બાપને તીર્થ લો ગણે તેની પૂજા સૌથી પહેલી થાય. આવ બેટા, મારી પાસે બેઠ. માતા પિતાના વચન સાંભળીને ગણેશજી તો રાજી થઈ ગયા. પછી ઘણે વખતે કાર્તિકેય આખી દુનિયા ફરીને ઘરે આવ્યા અને માતા પિતાને પગે લાગ્યા. લાંબી મુસાફરીના લીધે તેઓ થાકીને લોથપોથ થઈ ગયા હતા. તેમણે જોયું કે ગણેશ મોતથી માતાના ખોળામાં બેઠા હતા. ગણેશ, તું વહેલો આવી ગયો કે પછી નીકળ્યો જ નથી? તેમણે ગણેશને પૂછ્યું. ગણેશ કહે, જીવતા તીર્થ તે મા બાપ. મેં ગણેશ એટલે 68 તીર્થ મને ફળ્યા. મારી તીર્થયાત્રા તો ક્યારની પૂરી થઈ ગઈ છે.